સિક્કાના હરણ છે. સિક્કાના તો નથી પણ આ છેના છે મિત્રો. તમને બતાડવાનું છે. લોખંડથી બનાવેલા હરણ ને એવું હોય. આ સિક્કાના જ બનાવ્યો સિક્કાનો હરણ છે મિત્રો. સિક્કાના છે મિત્રો. સિક્કાનું હરણ છે આંબડીમાં. તો તમે આવો આંબડીમાં મોજ માણવા માટે. બ્રિજ ઉપર જાય. હવે તો તો મિત્રો મારે સંપલા પહેરો જાવ છો. આપણે મારા સંપલા પડે રહ્યા મિત્રો. આપણા સંપલા પડે રહ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણા સંપલા પડે રહ્યા હતા ને ઓલા ભાઈ સામે વિડીયો બનાવે છે. તો હા રેડી છે મિત્રો. તો હજી અહીં કાંક છે આપણે અહીં પણ રાઈડ લેવી. અહીં મજા છે. અહીંયા કરતાં મોટું છે. આ રાઈડ લેવી મિત્રો. બન્યા રહેજો. અમે બાબા દિલ્લુ છે એટલામાં. તો મિત્રો આપણે આ રાઈડ બહુ ગમે એટલે આપણે રાઈડમાં બેસી ગયા છીએ મિત્રો. સૂતો પરો મિત્રો. બ્લોગમાં બને. તો મિત્રો હજી પણ 2 રાઈડ બાકી રહી ગઈ છે. આપણે 2 રાઈડ લેવાની છે. આ રાઈડ છે આપણે લઈશું. મિત્રો આને યાર ખીલવાડ થઈ જાય મિત્રો. ઊંધા માથે એવો તમે જોઈ જઈએ. હા સડી મેં પણ ગણાય. જાતા જાને આયા અલગ જ છે. તમે આવો તો કોઈ નહીં જોયો હોય જિંદગીમાં. અવડા સિંહ નહીં જોયા હોય મિત્રો. ભાઈ કેટલા થાંભલા કરતા ઊંચા છે મિત્રો. જોઈ શકો છો. આનું લોકેશન 1 નંબર છે મિત્રો. આવું હોય તો આંબડીમાં જ આવાય. ગીર આંબડી હો. તમારે ગીરમાં આવવું પડે. ત્યાં સુધી આવો તમને જાય જડે જ નહીં. તમે જોઈ શકો છો મિત્રો. જોરદાર મોટા હાવસ છે મિત્રો. બ્લોગમાં બની ગીરનો બંકો આને કહેવાય. અસલી આને જ કહેવાય. અહીંથી જવાનું છે. આવો જોવા તો અસલી તમને બતાડે કાયદેસર બતાડી. મિત્રો તમે જોઈ શકો છો અહીંનો કાંક લુક આવો આવે છે આંબડી સફારી પાર્કનો. તમે ખાલી મિત્રો વ્યૂ ચેક કરો. તમારે આવું હોય ને તો આંબડી સફારી પાર્ક સારી બાજુ આવેલું છે મિત્રો. તમે દરિયો જોવો. દરિયો નહીં પણ ડેમ છે. દરિયા જેવો ડેમ છે મિત્રો. તમે ખાલી એનો લુક ચેક કરો. અને જો મિત્રો ફોટા પાડો હોય ને તો જો અહીંયા ફોટા પડે. જો અહીંયા આંબડી સફારી પાર્ક જોરદાર લખેલ છે મિત્રો. તો બ્લોગમાં છે ને બન્યા જ રહેજો મિત્રો. હજી ધમાકેદાર બનવાના છે વિડીયો. મિત્રો તમે જોઈ શકો છો ઓલા મોટા હાવ જતા ને એસે કેવા દેખાય છે. તમે મિત્રો ખાલી જોવો. તમે ખાલી અલગ જ દેખાય છે મિત્રો. તમે ખાલી બ્લોગમાં છે ને બન્યા જ રહેજો. તમે જોઈ શકો છો. કેમેરામાં તમને કઈ દેખાતું નહીં હોય પણ જોરદાર મિત્રો. જોરદાર છે આંબડી સફારી પાર્ક. આમાં પણ શીતલજી તમે જોઈ શકો છો મિત્રો. જોરદાર છે મિત્રો. તમે જોરદાર મિત્રો. તમારો વ્યૂ છે જોરદાર છે ને. બ્લોગમાં બની રહેજો મિત્રો. પાર્ટ 2 અને પાર્ટ 3 ને એવા આવ્યા જ રાખશે મિત્રો. બ્લોગમાં છે ને જોરદાર મિત્રો જોઈ શકો છો. લોકેશન કઈ ઘટે નહીં એવું. આવો કાંક પુલ છે. ઓલા પરેશભાઈ હેઠળ ઉતરા છે. જોરદાર ફોટા પડે છે મિત્રો. તો ચાલો આપણે ફોટા પાડીને જ મળી. મસ્ત સ્પોટ જગ્યા છે મિત્રો. બધા તમે ખાલી જોવો. આપણે જાવી છે મિત્રો. ઓલા પણ કાંક પ્રદીપભાઈ દેખાય છે. કાંક નવું લસરપટ્ટી છે. ચાલો ના જાય અહીંયા લસરપટ્ટી છે. એ તો કાંક સ્પોટ જગ્યા લખીશ મિત્રો. બધું લખેલું છે. બન્યા રહેજો મિત્રો. આપણે જવાનું છે આંબડીમાં. એકલો જ ફરે રાણો. આંબડીમાં રાણો એકલો જ ફરે મિત્રો. તમે જોઈજો. મેં સ્પોટ જગ્યા તમને બતાવવાની હતી. તમે જોવો મિત્રો. ખાલી તમે જોવો એકવાર. જોરદાર છે મિત્રો. ફોનનો કેમેરો થોડો ઓલો છે એટલે ઓછું દેખાતું હોય છે પણ રિયલમાં આવું તો તમને ફોન કરતા પણ મસ્ત દેખાશે.
અહીં કાંઈક મસ્ત પુલ છે મિત્રો, મસ્ત મજા. હવે ફોટા નથી પાડવા ભાઈ. હવે આપણે મિત્રો અહીં કાંઈક મસ્ત મજાનો પુલ છે, ત્યાં જઈએ. અહીં બેસવાની જગ્યા છે મિત્રો. હવે આ અહીંયા પુલ છે મસ્ત મજાનો. કાંક બીક લાગે એવો તો મિત્રો આપણે જઈએ ને બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે કહેતા હતા અહીંયા પહોંચી ગયા છે. જો પણ પુલ જોવો તમે ખાલી, બીક લાગે એવો પુલ છે મિત્રો. તમે જોવો હેઠે હોલ છે મિત્રો, બીક લાગે એવો પુલ છે. પગ ઘરી ગયો ને તો હલવાઈ જાય મિત્રો, બહુ બીક લાગે એવો પુલ છે. ધ્યાન રાખવી, જેને આવું એને સાવચેતી રાખવી. અહીં તમે ખાલી વ્યૂ ચેક કરો મિત્રો. આમ કાંઈક પરેશભાઈ પાછા લસરપટ્ટી ખાવા ગયા એ બધું જે હવે પરેશભાઈ પાછા લસરપટ્ટી ખાવી એવા મિત્રો. આપણે આંબડી સફારી પાર્કમાં રખડી લીધું છે અને બહુ મજા આવી. કેક ભાઈ મજા આવી. એકવાર આવો તો મજા આવે. હવે આપણે ફરી લીધું છે, હવે જવાનું છે ખોડિયારમાં. તો ખોડિયારમાં ચાલો જઈએ. આપણે બહાર પહોંચી ગયા છીએ, આપણે જવાનું છે ગળદરા તરફ. તો તમને પાછું ફરી એકવાર તમને બતાવી દઈએ. આ અજગર તો જોવો મિત્રો, અસલી છે, અસલી લાગે. તો ચાલો મિત્રો